આપણે બાઇબલમાં પ્રકાશ શબ્દ વારંવાર સાંભળીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે એનો સાચો અર્થ શું છે? સારું, આજે આપણે આ શક્તિશાળી રૂપકની ઊંડાણમાં ઉતરીશું અને જાણીશું કે શાસ્ત્ર મુજબ સાચો પ્રકાશ ખરેખર કોણ છે. બધી શરૂઆત અહીંથી થાય છે. પ્રકાશ થાઓ. જુઓ, આસક્ત સૃષ્ટિની શરૂઆતનો પહેલો આદેશ નહોતો. એનાથી એક પાયાનો સિદ્ધાંત નક્કી થઈ રહ્યો હતો. બસ એ જ ક્ષણથી ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે પ્રકાશ અને અંધકારને અલગ પાડી દેવામાં આવ્યા. તો આ જે પહેલો પ્રકાશ હતો, એનો અર્થ શું હતો? એ ખાલી ભૌતિક રોશની ન હતી. તમે જોશો ને તો બાઇબલના ઇતિહાસમાં પ્રકાશ હંમેશા ભગવાનની હાજરી અને એમના મહિમાનું પ્રતીક રહ્યો છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે વ્યક્ત થયું. સાચા પ્રકાશના આવતા પહેલાં પણ ભગવાને પોતાના મહિમાની ઝલક આપવા માટે શક્તિશાળી પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો, જેમ કે સૂરજની ચમક, એદનવાડીની પવિત્રતા, મંદિરનું એ પરમ પવિત્ર સ્થાન અને ભગવાનનું સિંહાસન. આ બધું જ જાણે એક મોટા આવનારા પ્રકાશ તરફ ઇશારો કરી રહ્યું હતું. અને હા, જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકારનો વિરોધ તો હોવાનો જ. શાસ્ત્ર આને ખાલી દિવસ-રાતનું ચક્ર નથી ગણતું. ના, એ તો બે ઊંડી, એકબીજાથી તદ્દન વિરુદ્ધ આધ્યાત્મિક વાસ્તવિકતાઓ વચ્ચેનો સંઘર્ષ બતાવે છે. આ બે વાસ્તવિકતાઓ છે ને, એ એકદમ સામસામે છે. એક તરફ છે પ્રકાશ, જે જીવન, પ્રેમ, સત્ય અને ભગવાનની આજ્ઞાનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજી જ તરફ છે અંધકાર, જે પાપ, ન્યાય, વિયોગ અને ભગવાનથી દૂર જવાનો બળવો દર્શાવે છે. આ બે બિલકુલ અલગ રસ્તાઓ છે, જેમાંથી એક પસંદ કરવાનો હોય છે. અને અહીંથી જ એક ઊંડો સવાલ ઊભો થાય છે, જે યોહાનની સુવાર્તામાં પૂછવામાં આવ્યો છે કે ભાઈ, જો પ્રકાશ આટલો સારો અને જીવન આપનારો છે, તો પછી લોકો શા માટે અંધકારને વધારે પસંદ કરે છે? આ એકદમ મૂંઝવણભર્યો માનવ સ્વભાવનો વિરોધાભાસ છે નહીં? અને આનો જવાબ એ પણ શાસ્ત્ર પોતે જ એકદમ સીધો આપે છે. અંધકારની પસંદગી એ બીજું કંઈ નહીં પણ પોતાના કર્મોને છુપાવવાની પસંદગી છે. લોકો પ્રકાશથી એટલે દૂર ભાગે છે કારણ કે એ બધું જ સામે લાવી દે છે. અંધારામાં પાપ છુપાયેલું રહી શકે, પણ પ્રકાશ તો સત્યને ઉજાગર કરી દે છે. આ પ્રકાશ અને અંધકાર વચ્ચેની પસંદગી એક બહુ મોટી ધર્મશાસ્ત્રીય સમસ્યાને સામે લાવે છે. જો પ્રકાશ એ ભગવાન પોતે જ છે, તો પછી એક પાપી માણસ એમની પવિત્ર હાજરીમાં ટકી કેવી રીતે શકે? આ ખરેખર એક ગંભીર દ્વિધા છે. તો મુખ્ય મુદ્દો એ છે કે મર્યાદિત, બનાવેલા જીવો અનંત અને પવિત્ર ભગવાન સાથે સીધો સામનો કરી શકતા નથી. બાઇબલમાં આપણે જોઈએ છીએ કે ભગવાનના મહિમાનો સીધો સામનો કરવો એ જીવલેણ હતું. તો પછી માણસ અને ભગવાન વચ્ચેનું આ અંતર કઈ રીતે દૂર થાય? તો ભગવાને આ અશક્ય લાગતા અંતરને દૂર કરવા શું કર્યું? સારું, શરૂઆતમાં એમણે દૂતો જેવા મધ્યસ્થીઓ દ્વારા પોતાને પ્રગટ કર્યા, પણ એમનો જે અંતિમ ઉપાય હતો એ તો અકલ્પનીય હતો. ભગવાન પોતે જ માણસ બન્યા, અને આના લીધે ઇતિહાસમાં પહેલીવાર માણસો ભગવાનને સીધા જોઈ શક્યા, એમને સ્પર્શી શક્યા અને એમની હાજરીમાં જીવતા રહી શક્યા. અને અહીં આપણને જવાબ મળે છે. ઈસુ એ જ સાચો પ્રકાશ છે. એ ખાલી કોઈ પ્રતીક નથી, પણ ભગવાનના મહિમાનું જીવંત સ્વરૂપ છે, જે માણસ બનીને દુનિયામાં આવ્યા. એ પેલી દૈવી દ્વિધાનું જીવંત ઉકેલ છે. તો જ્યારે શાસ્ત્ર ઈસુને સાચો પ્રકાશ કહે છે, ત્યારે એનો ખરો મતલબ શું થાય? એનો મતલબ એ છે કે તે ભગવાનનું વચન, એમની આજ્ઞા, એમનો પ્રેમ અને એમનું જીવન છે. આ બધું જ એક જ વ્યક્તિમાં સમાયેલું છે. એ પ્રકાશના બધા જ પાસાઓનો સ્ત્રોત અને એની પરિપૂર્ણતા છે. હવે જ્યારે આ સાચો પ્રકાશ દુનિયામાં આવે છે, ત્યારે એ નિષ્ક્રિય નથી રહી શકતો. એનું આવવું એ ફક્ત એક ઐતિહાસિક ઘટના નથી. એ દરેક વ્યક્તિની સામે એક એવી પસંદગી મૂકે છે જેને ટાળી ન શકાય. જ્યારે પ્રકાશ આવે છે, ત્યારે એ ફક્ત વસ્તુઓને દેખાડે જ નહીં, એ છુપાયેલી વસ્તુઓને પણ સામે લાવે છે. એ સત્યને ખોટાથી અને સારાને ખરાબથી અલગ પાડે છે. એની હાજરી લોકોને બે જૂથોમાં વહેંચી દે છે, જેઓ એને સ્વીકારે છે અને જેઓ એનો અસ્વીકાર કરે છે. અને આ પસંદગીના બે એકદમ સ્પષ્ટ પરિણામો છે. જે લોકો પ્રકાશ તરફ વળીને આજ્ઞાપાલન પસંદ કરે છે, તેઓ પાપ છોડીને જીવન મેળવે છે. અને એનાથી ઉલટું, જેઓ બળવો કરીને પાપને વળગી રહે છે,
તેઓ ન્યાયનો સામનો કરે છે. પસંદગી સાવ સરળ છે, પણ એના પરિણામો અનંતકાળ માટેના છે. અને અહીં ઈસુ પોતે આ પસંદગીને એકદમ સ્પષ્ટ કરે છે અને એક વચન પણ આપે છે. એમની પાછળ ચાલવાનો મતલબ છે અંધકારમાંથી બહાર નીકળીને જીવનના પ્રકાશમાં દાખલ થવું. આ ફક્ત માર્ગદર્શન નથી, આ તો એક પરિવર્તન છે. તો પછી સવાલ એ છે કે જેઓ પ્રકાશને પસંદ કરે છે એમનું શું થાય છે? આખી વાતનો આ અંતિમ અને સૌથી અદ્ભુત ભાગ છે કે પ્રકાશના સંતાન બનવાનો અર્થ શું છે. આપણે એ મૂળભૂત સત્ય પર પાછા આવીએ. પ્રભુ ઈસુ જ સાચો પ્રકાશ છે, એ જ સ્ત્રોત છે. પણ વાત અહીં પૂરી નથી થતી. જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકાશને પોતાના જીવનમાં સ્વીકારે છે, ત્યારે કંઈક ચમત્કારિક બને છે. અને આ જ છે એ પરિવર્તન લાવનારું સત્ય. સાચા પ્રકાશને મેળવવાથી જેણે એને મેળવ્યો છે, એ પોતે પણ પ્રકાશનો સ્ત્રોત બની જાય છે. એ ભગવાનના પ્રકાશનું પ્રતિબિંબ પાડવા લાગે છે. આ જે મોટો ધર્મશાસ્ત્રીય વિચાર છે ને, એ સીધો વિશ્વાસીની ઓળખ અને એના હેતુ સાથે જોડાયેલો છે. આ ખાલી એક રૂપક નથી, પણ એક આદેશ છે. ઈસુના અનુયાયીઓને પોતે જગત માટે પ્રકાશ બનવા માટે બોલાવવામાં આવ્યા છે. અને છેવટે આ જ સાર છે. આખી યાત્રા ભગવાનના સર્જનાત્મક શબ્દ પ્રકાશ થાઓ થી શરૂ થાય છે, એ ઈસુમાં સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે અને અંતે જેઓ એમને અનુસરે છે એમના દ્વારા આખી દુનિયામાં ફેલાય છે. એટલે અંતિમ સવાલ એ જ રહે છે કે શું એ સાચો પ્રકાશ આપણા દ્વારા દુનિયામાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે?